નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ રૂઢિચુસ્ત વિચારોનો ત્યાગ કરવો જોઈએ. વિદેશ પ્રવાસ દરમિયાન પરેશાનીઓ આવી શકે છે. સખત મહેનતનું સારું પરિણામ નહીં મળે. વૃષભ રાશિના લોકોના અંગત ખર્ચામાં અચાનક વધારો થઈ શકે છે. બીજાના ઝઘડામાં સામેલ ન થાઓ. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશિના લોકો સામાજિક કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. તમામ કામ સમયસર થશે. ઘરે સંબંધીઓનું આગમન થઈ શકે છે. સરકારી નોકરી કરતા લોકોને ઉચ્ચ પદ મળશે. કર્ક રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ વિશે ખૂબ જ ઉત્સુક રહેશે. પરિવારના સભ્યો માટે ચિંતા રહેશે. કાયદાકીય બાબતો અટકી શકે છે. તમારે વિવાદોમાં મધ્યસ્થી કરવાનું ટાળવું જોઈએ. સિંહ રાશિના લોકોના વિચારોમાં નવીનતા આવશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું શુભ નથી. તમે જવાબદારીઓના દબાણમાં રહેશો. કન્યા રાશિના લોકોને મનમાં કોઈ અપ્રિય ઘટનાનો ડર રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓને હળવાશથી ન લો. વ્યવસાય સામાન્ય ગતિએ આગળ વધતો રહેશે. મનમાં ઉત્સાહ ઓછો રહેશે. તુલા રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે નવું સમયપત્રક બનાવશે. નવા વેપારની યોજના બનાવી શકો છો. સહકર્મીઓ તમારાથી ખુશ રહેશે. વૃશ્ચિક રાશિના લોકો ભવિષ્યને લઈને થોડા ચિંતિત રહેશે. નજીકના વ્યક્તિ વિશે થોડી ચિંતા રહેશે. કાર્યસ્થળ પર તમને વિરોધનો સામનો કરવો પડી શકે છે. ધન રાશિના લોકો નવા વ્યવસાય માટે યોજના બનાવી શકે છે. સમાજમાં તમારી પ્રશંસા થશે. કોઈની સામે દ્વેષ રાખશો નહીં. બોસ તમારા પર ઘણું ધ્યાન આપશે. મકર રાશિના લોકોએ આજે નવું કામ શરૂ ન કરવું. કાર્યસ્થળ પર કામ કરવાનું મન નહીં થાય. આકસ્મિક ખર્ચ તમને અસર કરી શકે છે. મનમાં બેચેનીની લાગણી રહેશે. કુંભ રાશિના લોકોના શત્રુઓ અચાનક સક્રિય થઈ શકે છે. બેરોજગાર લોકોને નોકરીની તકો મળવાની સંભાવના છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમનો આનંદ મળશે. મીન રાશિના લોકોને કાર્યસ્થળ પર મિત્રોનો સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડી શકે છે, પરંતુ તમારી સલાહથી લોકોને ફાયદો થશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.